હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી। આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા। એના માટે આપણે લસણની જરૂર પડશે। પહેલા આપણે લસણ ફોલી લઈશું, પછી દૂધી છોલીને છીણી લઈશું અને પછી બધા મસાલા કરીશું। તો પહેલા આપણે લસણ ફોલી લઈએ। દૂધીના મુઠિયા આપણે બનાવીને એમાં મેન મસાલો વધારે જરૂર કરવાનો। લસણ, કોથમીર, મરચાં એ બધું જેટલું બને ને એટલું વધારે લેવાનું, તો તમને એમનો ટેસ્ટ ગમશે। તો એટલે લસણ મેં સારું એવું ફોલી લઈશ। એમાં પછી આપણે દૂધી છીણીશું અને મસ્ત બધા મસાલા કરીશું। એમાં અજમો નાખવાનો, મીઠું, મરચું, હળદર, તેલ, હિંગ બી અંદર નાખી શકો તમે ખાતા હોય તો। હું હિંગ ઓછી વાપરું છું એટલે હિંગ એડ નહીં કરું, પણ આમાં હિંગ બી સારી એવી એડ થાય અને લોકો વાપરતા જ હોય છે એટલે આમાં। અને હું આ લસણ ફોલી અને મરચાં, કોથમીર બધું મિક્સરમાં એક ચકેડી પીસી દઈશ એટલે વાર ના થાય। ખાણીમાં ખાંડીએ ને એટલે અધકચરું બી થાય, મોઢામાં બી આવે અને ઘણા છોકરાઓ ખાતા બે નહીં હોતા, તો આપણે આની ચકડી મિક્સરમાં ફેરવી લઈશું। આ છે આપણું લસણ। એમાં હું એડ કરીશ કોથમીર, મરચાં ધોઈને સરસ આ રીતે મરચાં કટકા કરી નાખી દઈશું। લસણ પહેલાંથી આપણે નાખી દીધું છે। આ જેટલો મસાલો વધારે હશે ને એટલી મુઠિયા ખાવાની મજા આવશે। બધું મોટું મોટું નાખી અને અંદર પીસી લેવાનું એટલે પીસાઈ જશે। આ રીતે મસાલો કરી દેવાનો તૈયાર। આ છે બધું આપણો મસાલો અંદર નાખવા માટે। આપણે દૂધી હવે છીણી લઈશું। દૂધી છીણવાની છીણી તમારી જોડે જે બી હોય, નાની મોટી, મને નાની છીણીની છીણી ભાવે છે તો નાની છીણીથી દૂધી છીણી લઈશ આ રીતે। આ છે આપણી દૂધી છીણેલી, એકદમ ઝીણીથી છીણીને એટલે આટલી છીણી। તમને જેવી બી ભાવે, પતળી લાંબી જેવી દૂધી છીણેલી જોઈએ એવી તમે છીણી શકો છો। અને એમાં મેં આ કોથમીર, મરચાં, લસણની પેસ્ટ કરી હતી હું એડ કરી દઈશ। મિક્સ કરી લઈશું આપણે દૂધીના અંદર પહેલાં જ, એટલે બરાબર મિક્સ થઈ જાય। કોથમીર, મરચાં અને લસણ છે અને દૂધી છે છીણેલી। એમાં હવે આપણે મસાલા કરીશું। ચલો, એમાં આવશે ખાંડ। તમે જે રીતે ખાતા હોય, ના ખાતા હોય તો બી ચાલે, નાખવાની કોઈ જરૂર નથી। થોડી હું ખાંડ નાખીશ અને લીંબુ ક્યાં ગયું? એમાં અજમો નાખીશ। આમાં મેં કોથમીર, મરચાં, ખાંડ નાખી દીધું છે, અજમો નાખ્યો છે। એમાં 2 ચમચી હું ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશ, 1 ચમચી ગરમ મસાલો, તીખું તમે જે રીતે ખાતા હોય મેં 2 ચમચી એડ કર્યું છે, અને અડધી ચમચીથી ઉપર હળદર એડ કરીશ। એમાં હું નાખી દઈશ તેલ। આ બધા મસાલા મિક્સ કરી થોડીક વાર 5 મિનિટ એને રેસ્ટ આપી દઈશ, એટલે ત્યાં સુધી અંદર ખાંડ ઓગળી જાય। આ રીતે બધું મિક્સ કરી આમાં બધા ઘરના મસાલા આવી ગયા છે, ખાંડ છે, કોથમીર, મરચાં પીસીને નાખ્યા છે અને દૂધી છે, એટલી વસ્તુ આમાં છે, અને તેલ એડ કરીશ, અજમો એડ કરીશું, અંદર અડધું લીંબુ। આની જગ્યાએ તમારે લીંબુની જગ્યાએ તમે દહીં બી એડ કરી શકો છો। લીંબુ ના હોય ને, અને લીંબુ ના નાખવું હોય, ધારો કે તમે ખાંડ નહીં નાખતા તો લીંબુ ના નાખો તો બી ચાલે, તો ખાંડ નાખતા હોય તેને બેલેન્સ કરવા માટે। બાકી ખાંડને લીંબુ વગર બી ઘણા ખરા કરતા જ હોય છે, એ રીતે તમે કરી શકો, પણ આનાથી ટેસ્ટ થોડો સારો આવે છે। હવે આપણે બધા લોટ લઈ લઈશું। એના માટે મેં થોડોક જ ઘઉંનો લોટ લીધો છે, વધારે નહીં। એમાં એડ કરીશું ભેળણ। જોકે આ ભેળણ ને ચણાના લોટથી જ થાય છે, સૌથી વધારે આમાં ભેળણ જોઈએ છે, પણ મેં થોડુંક જ 3 થી 4 ચમચી ઘઉંનો એડ કર્યો છે, કારણ કે ભેળણથી શું થાય
છૂટા પડી જાય છે મુઠિયા. આપણે સમારીએ ને વઘારતી વખતે એટલે થોડું તમે ઘઉંનો લોટ એડ કરશો ને તો અંદર સરસ બાઇન્ડિંગ રહેશે. અને 3 થી 4 ચમચી ચણાનો લોટ લીધો છે. એટલે આમાં શું હોય, તમે મુઠિયા બનાવતી વખતે સૌથી વધારે ભરડ રાખવાનું. ચણાનો લોટ છે કે ઘઉંનો લોટ છે એ તમે જરૂરિયાત મુજબ 2 કે 3 ચમચી એડ કરી શકો. અને કદાચ વધારે લોટ ભરડ તો હોય જ છે અંદર, પણ તો બી તમને એવું લાગે કે ચણાના લોટનો ટેસ્ટ તમને વધારે ભાવે છે તો ચણાનો લોટ તમે ચોક્કસથી વધારે એડ કરી શકો છો. તમારા ટેસ્ટ પ્રમાણે તમે વસ્તુ લઈ શકો છો, પણ દૂધીના મુઠિયામાં ભરડ બહુ જરૂરી છે. એકલા ઘઉંના લોટના કે ઘઉંના લોટના ને તમે ચણાનો લોટ મિક્સ કરીને કરશો ને તો એ ચીકણા લાગશે. એટલે અંદર થોડુંક તો ભરડ હોવું જ જોઈએ. હવે આપણે આ રીતે જેટલી દૂધી છે એમાં જેટલો લોટ બંધાય એટલો જ લોટ આપણે બાંધીશું. આમાં કોઈ પાણી એડ કરીશું નહીં. અને મસ્ત પતળા પતળા મુઠિયા વાળી અને એને બાફવા મૂકી દઈશું. આપણે ગેસ બી ચાલુ કરી દઈશું. પાણી તો કુકરમાં મૂકી જ દીધું છે. જે ઇડલીનું ઢોકળાનું નીચે કૂક કરો ને એમાં જ મુઠિયા બાફી લેવાનું. જો આ રીતે જેટલું લોટ ભળે ને એટલો જ લેવાનો. ઓવરલોટ રોટલીનો લોટ જેટલો હોય ને ઢીલો એવો રાખીને મૂકવાનું તો તમને મુઠિયા ખાવાની મજા આવશે. એકદમ ટાઈટ નહીં કરી દેવાનું. ભાખરીથી વધારે કડક થઈ જશે એટલો લોટ નહીં ભેળવી દેવાનો. બસ આ રીતનું રાખવાનું. જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતે. આમાં મેં 3 લોટ એડ કર્યા. સૌથી વધારે ભરડ એડ કર્યું છે, પછી ચણાનો લોટ છે ને એનાથી ઓછો ઘઉંનો લોટ નાખ્યો છે થોડોક જ. અને આ રીતે મુઠિયા વાળીને આપણે મૂકી દઈશું બાફવા માટે. ટેસ્ટ તમારે ચાખી લેવાનો. મીઠું, મરચું અને ખાંડ ને લીંબુ. બસ આ રીતે આપણે મુઠિયા વાળીને મૂકી દઈશું. 10 મિનિટ એને ફૂલ ગેસ ઉપર તમારે રાખવાના અને પછી ધીમો ગેસ કરીને 15 મિનિટ સુધી ચડે તો બી ચાલે. એ તો તમારે ચેક કરી લેવાનું કે ભાઈ આપણા મુઠિયા થઈ ગયા છે કે નહીં. બરાબર. આ રીતે મુઠિયા એકદમ કડક ના હોવા જોઈએ, નહીં તો તમને ખાવામાં મજા નહીં આવે. અને જો જાડું ભરડ જ્યાં મળતું હોય ને, બહારની કન્ટ્રીઓમાં બહુ જાડું ભરડ આવે, મોટો લોટ આવે, એ પાણી વધારે પીવે છે. તો એમાં હાફ ભરડ લેવાનું અને હાફ ઘઉંનો લોટ લેવાનો તો તમને મજા આવશે મુઠિયા ખાવાની. એકલું ભરડ લેશો ને તમે તો એ મુઠિયા મજા નહીં આવે. અને પાણી બહુ પીશે એટલે તમારા દૂધીનો કે એનો કોઈ ટેસ્ટ જ નહીં આવે. પૂરા પડી જશે, છૂટા પડી જશે. એટલે તમારે એમાં અડધો ઘઉંનો લોટ ને અડધો ભરડ લેવાનો. આ છે આપણા મુઠિયા તૈયાર. હવે એને આપણે બફાવા દઈશું ઢાંકીને. 10 મિનિટ હું ફૂલ રાખીશ અને 10 થી 15 મિનિટ હું ધીમો રાખી લઈશ. મુઠિયા વસ્તુ કેવી, આપણે મૂકી દીધા છે મુઠિયા વસ્તુ કેવી, તમને નાસ્તામાં કે તમને ગમે ત્યારે થોડી ઘણી ભૂખ લાગી હોય ત્યારે તમે, અને પેટ બી ભરાય. નાસ્તામાં બી ગણાય અને તમે પેટ ભરી લો. આમાંથી તમે ધારો કે આને જોડે ગ્રીન ચટણી ખાઓ, કોઈ તેલ નાખીને ખાતું હોય, કોઈ વઘારીને ચા કોફી જોડે ખાતું હોય, પણ બહુ જ મસ્ત લાગે છે. આ જે રીતે મેં બતાવ્યા ને એ રીતે તમે એકવાર ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. ચલો આપણા મુઠિયા બફાય ત્યાં સુધી આપણે બધું સરખું મૂકી દઈએ. અને આ ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમતી હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, મને સપોર્ટ કરજો. ઓકે, ચલો તો આપણે બધું રસોડું થોડું હવે લઈએ જ્યાં સુધી આપણા મુઠિયા બને છે ત્યાં સુધી. પછી મુઠિયા વઘારી અને ચા કે કોફી જોડે કે ચટણી જોડે તમને જે રીતે ટેસ્ટ કરવો હોય એ રીતે તમારા ઘરે તમે બનાવીને ખાઈ શકો છો. પણ અમે આના જોડે ચા પીએ છીએ એટલે અમે ચા બનાવીશું. ઓકે, બની જાય એટલે હું તમને બતાવી દઉં કે કેવા બન્યા છે. અને આ ઘણા લોકોનો જે ખાંડ ને ખાંડનો ટેસ્ટ ને નહીં ભાવતો હોતો, પણ તમે એકવાર આ રીતે ખાંડ લીંબુવાળા બનાવજો. નોર્મલ નાખજો, બહુ ઓવર ના નાખી દેતા, પણ નોર્મલ ખાંડ ને લીંબુ નાખીને તમે એકવાર આ રીતે મુઠિયા બનાવજો. ટેસ્ટી જ લાગે છે, બહુ જ મસ્ત. હા, આમાં મેં કોથમીર નહીં સમારી, પણ તમે કોથમીર સમારી લો તો તમે કોથમીર સમારીને બી અંદર નાખી શકો છો, સારી લાગે. વાટીને તો મેં નાખી જ છે, કારણ કે હું આખી નથી નાખતી, પણ તમે વાટેલી અને સમારીને બંને નાખી શકો. એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. ચલો એકવાર આપણે ચેક કરી લઈએ. 10 થી 12 મિનિટ થઈ છે ને, કારણ કે મેં પતળા મૂક્યા છે.
પાછું ચપ્પુ ચોટે છે એટલે થોડી વાર છે. હજુ 5-10 મિનિટ થવા દઈશું. ચલો આપણા મુઠિયા થઈ ગયા છે ચેક, તો આપણે નીકાળી લઈએ. આપણા મુઠિયા બહુ છે એટલે સાચવીને નીકાળવાનું. ભાગી જશે તો ચાલશે, બળશો તો નહીં ચાલે. થેન્ક યુ. ચલો એને સમારીને વઘારી લઈશું. આ છે મુઠિયા, અને સમારી લઈએ. આમ તો થોડા ઠંડા થાય પછી સમારતે ફાવશે, વરાળ નીકળી જાય એટલે, નહીં તો લૂંદા જેવા થઈ જાય. જો આ છે ને મસ્ત આ રીતે પીસ કરી લેવાના. હજુ વરાળ નીકળે છે, આ રીતે તમારે થોડા ઠંડા થવા દેવાના. પછી એને કટકા કરી અને વઘારી લેવાના. મને વઘારેલા કરતાં બાફેલા વધારે ભાવે. બહુ જ મસ્ત બને. હું તમને વઘારીને બી બતાવું. ચલો આપણે હવે મુઠિયા આપણા વઘારી લઈશું. ઠંડા થઈ ગયા છે, પહેલાં એને સમારી લઈશું. મસ્ત નાના નાના થોડા ઠંડા થાય ને એટલે સંભળાય સાર એટલે ભાગી જાય. આપણે સોફ્ટ બનાવીએ ને એટલે આ રીતે બધા મુઠિયા સમારી લેવાના. ઠંડા થાય એટલે કેટલા મસ્ત સમારી થઈ જાય છે. બાકી તમે ગરમ ને ગરમ જો સમારો ને તો ભાગી જાય, કાં તો લૂંદો થઈ જાય, પરફેક્ટ એનો પીસ ના થાય. આપણે વઘારવા માટે તેલ લઈશું બાઉલમાં. ઓછું વધારે તેલ તમારે જે રીતે તમને વઘારેલા ભાવતા હોય એ રીતે નાખવાનું. મને તો બાફેલા ભાવે તો હું 2-3 કટકા બાફેલાના રાખી લઈશ. ચાલો એમાં આપણે રાઈ મૂકીશું વઘારમાં સરસ. મસ્ત રાઈ અને તલ થઈ જાય એટલે પછી આપણે અંદર હિંગ એડ કરી દેવાનું. જે લોકો હિંગ ખાતા હોય એ અંદર એડ કરી શકે. હિંગ આ રીતે આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે મુઠિયા નાખી દઈશું. આ છે આપણા દૂધીના મુઠિયા. એમાં ખાસ પૈડાણ લેવાનું, થોડો ચણાનો લોટ લેવાનો, બધા મસાલા લેવાના અને મસ્ત તેલ, કડલા મસાલા બધું નાખી અને ટેસ્ટફુલ મુઠિયા કરવાનું. એટલી મજા આવે ખાવાની. એમાં ઠંડીમાં દૂધી ઓછી મળે છે પણ લાગે સારા. તમે મેથીના આ જ રીતે બનાવી શકો. દૂધી જગ્યાએ મેથી એડ કરી દેવાની. તૈયાર થઈ ગયા છે. ચલો બધા જમવા. આની જગ્યાએ તમારે કોથમીર એડ કરવી હોય તો તમે કરી શકો છો, પણ મેં નથી કરી. આ છે આપણા દૂધીના મુઠિયા. બાય ફ્રેન્ડ્સ. જય અંબે.